જય સ્વામિનારાયણ. અને મોટાની દયા તો જે હાથ જોડશે, દીન થશે, વિનય કરશે તેના ઉપર થશે, નહીં તો લેણા કે દેણા નથી. ને જ્યારે સંતનો ગુલામ થશે ત્યારે જ ગુણ આવશે, એમાં ફેર નથી. માટે કોઈ પદાર્થને ચાળે ચડવું નહીં, પણ જે તે પ્રકારે કરીને મોટાને રાજી કરવા તે ઉપર તાન રાખવું. અને તે વિના તો આવરદા જતી રહેશે ને જીવમાં ખોટ રહી જશે. પછી તે ખોટ વૃદ્ધિ પામશે અને ટળશે પણ નહીં. જય સ્વામિનારાયણ. માટે મોટા સંતોને રાજી રાખવાનો ઈશક રાખવો એ જ સાર છે.